દોસ્તો, અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ વિજય રૂપાણી હંમેશા ચર્ચામાં આવતા રહ્યા છે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને જ્યારે દરેક લોકો અલગ અલગ માધ્યમથી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે, ત્યારે દોસ્તો, વિજય રૂપાણીના લગ્ન જીવનની વાતો તમને ખબર છે? શું તમને ખબર છે વિજય રૂપાણીના લગ્ન કોની સાથે થયા હતા અને કેવી રીતે થયા હતા? તો પછી કેટલાક યુઝર્સ એવું પણ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે વિજય રૂપાણીના જે લગ્ન છે, પ્રેમ લગ્ન હતા કે પછી એરેન્જ મેરેજ હતા? આ તમામ બાબતો વિશેની વાતો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું. સાથે એ પણ જણાવીશું કે એમને દીકરાઓ સંતાનોમાં કોણ છે અને તેઓ શું કરે છે. આ તમામ સવાલો કદાચ તમારા મનમાં પણ થતા હશે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો. આ તમામ બાબતો વિશે આજે અમે તમને જણાવી દઈશું કે એમની દીકરી શું કરે છે અને દીકરી ક્યાં રહે છે, તો પછી એમનો દીકરો છે ક્યાં રહે છે અને શું કરે છે. આ તમામ વિગતે જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ કમેન્ટ બોક્સના માધ્યમથી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવાનું ચૂકતા નહીં, ઓમ શાંતિ લખવાનું ચૂકતા નહીં. આ ચેનલ ઉપર તમે જો પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી દેજો. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વિજયભાઈ રૂપાણીના પરિવારમાં 4 સદસ્યો હતા. એમાં મુખ્યત્વે વિજયભાઈ રૂપાણી, એમના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી અને એમને એક દીકરો છે અને એક દીકરી છે. દીકરો વૃષભ રૂપાણી કે જે અમેરિકામાં રહીને અભ્યાસ કરે છે. અમેરિકામાં રહેતો આ દીકરો પોતે ત્યાં જ એમના વાઈફ સાથે રહે છે અને એમની દીકરી જે છે રાધિકા રૂપાણી છે. રાધિકા રૂપાણી લંડનમાં રહીને અભ્યાસ કરી રહી હતી અને ત્યાં જ એમના મમ્મી સાથે હતી. લંડનમાં જ વિજયભાઈ રૂપાણી એમને મળવા માટે જઈ રહ્યા હતા અને અચાનક પ્લેન ક્રેશ થતાની સાથે જ એમનું નિધન થાય છે અને આ દીકરી અને એમના વાઈફ જે છે એમનું મળવાનું સપનું અધૂરું રહી જાય છે. ત્યારે અલગ અલગ પરિવારના સદસ્યોની તો વાતો કરી છે. દીકરી લંડનમાં રહે છે, જે લંડનમાં રહીને જ પોતાના પતિ સાથે રહે છે, પોતાનું જીવન ચલાવે છે. ત્યારે એમની દીકરી જે છે એમની આ તસવીરો તો તમે જોઈ શકો છો, પરંતુ અમે તમને એ પણ જણાવી દઈએ કે વિજયભાઈ રૂપાણીના લગ્ન એક એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રેમ લગ્ન છે. જ્યારે વિજયભાઈ રૂપાણી એમની કારકિર્દીની શરૂઆતમાં હોય છે, રાજકારણની શરૂઆતમાં હોય છે, ત્યારે રાજકારણ શરૂ કરતાં પહેલાં એવી એ વખતે પરંપરા હતી કે જે પણ વોર્ડ પ્રમુખ હોય છે, જે કાંઈ પણ પ્રચારક હોય છે, એઓ એકબીજા કાર્યકરોના ઘરે જમવા જતા હોય છે. એવી જ રીતે ઘટના એવી બનેલી કે વિજયભાઈ રૂપાણી પ્રચારક હતા. સંઘ પ્રચારકમાં તેઓએ અંજલિબેન રૂપાણી છે એમના ઘરે ઘણી બધી વખત જમવા જવાનું થતું હતું. ત્યારે બંને એકબીજા સાથે મિત્રતા કેળવે છે અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ જાય છે એની ખબર પણ નથી રહેતી. વડીલોની સંમતિ સાથે એકબીજાના મન મળતાની સાથે જ તેઓ એકબીજાને મળે છે અને સંમતિથી લગ્ન પણ કરે છે. ત્યારે આ લગ્ન જીવનને આજે ઘણા બધા વર્ષો થઈ ચૂક્યા છે. ત્યારે વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી, પરંતુ એમના પરિવારના સદસ્યોને જુદા જુદા લોકો મળીને સાંત્વના પાઠવી રહ્યા છે. ક્યાંક સોશિયલ મીડિયાના માધ્યમથી તો ક્યાંક રૂબરૂ એમના પરિવારને મળીને સાંત્વના પાઠવતા હોય છે. ત્યારે દીકરી જે છે રાધિકા રૂપાણી એમને મળવા માટે લંડનમાં વિજયભાઈ રૂપાણી જ્યારે જઈ રહ્યા હતા, ત્યારે દીકરીની અધૂરી ઈચ્છા પણ રહી ગઈ અને પિતાની પણ એમની દીકરીને મળવાની અધૂરી ઈચ્છા રહી ગઈ. ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિજયભાઈ રૂપાણીના પત્નીને મળે છે, એમને સાંત્વના પાઠવે છે. આવા તો અનેક વ્યક્તિઓ જ્યારે વિજયભાઈ રૂપાણીને સ્વર્ગસ્થ થયા બાદ શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે અને એના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે. આજે સમગ્ર રાજકોટ સહિત એમનો સમાજ, રાજ્ય અને ગુજરાતના દરેક લોકો ઘેરા શોકમાં છે. ત્યારે પરિવાર વિશેની વાતો બહુ ઓછા લોકોને ખબર હોય છે. આજના વિડીયોમાં અમે વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથે જોડાયેલી કેટલીક અપડેટેડ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આશા રાખીએ છીએ તમને આજનો અમારો આ વિડીયો ગમ્યો હશે. જો દોસ્તો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા દોસ્તો સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે. ધન્યવાદ.